ગુજરાતના રોડ અને રસ્તાની વાત કરવામાં આવે તો દરેક વ્યક્તિને એકવાર સવાલ તો જરૂર થતો હોય છે કે રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો, જેને કારણે હવે આપ નેતા હેમંત ખવા મેદાને આવ્યા છે અને સરકારને આડે હાથ લીધી છે, જેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ જોવા જઈએ તો ગુજરાતનો કોઈ પણ વિસ્તાર હોય, ચકચકાટ શહેરો હોય કે પછી ગામડાઓ, દરેક જગ્યાએ રોડ રસ્તાની સમસ્યા નાગરિકો અનુભવતા હોય છે, જેને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની જે ટેક્સ વસૂલ કરવામાં આવે છે, આમ છતાં રોડ રસ્તાની હાલત જે છે સુધરતી નથી. તો સવાલ થાય છે કે આટલો ટોલ ટેક્સ વસૂલવા છતાં પણ રસ્તાઓની હાલત કેમ સુધરતી જોવા મળતી નથી, જેના કારણે હવે હેમંત ખવા મેદાને આવ્યા છે અને માંગ કરી છે કે જે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે તેને બંધ કરવામાં આવે અને તાત્કાલિકના ધોરણે રોડ રસ્તાની પરિસ્થિતિમાં સુધારો કરવામાં આવે. સાંભળીએ તેમના વિષય લઈને વધુમાં શું કહ્યું છે. એક બાજુ સમગ્ર ગુજરાતના રોડ રસ્તાઓની હાલત ખરાબ છે. એ ગામડાના રસ્તા હોય, શહેરના રસ્તા હોય કે હાઈવેની વાત હોય, દરેક રસ્તાની હાલત ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં ટોલ ટેક્સના નામે 8,702 કરોડ રૂપિયા જેવી જંગી રકમ ગુજરાતના લોકો પાસેથી વસૂલ કરવામાં આવી છે. આ પૈસામાંથી રસ્તાઓ સુધારવાના હોય, એના બદલે રાજ્ય સરકારે પોતાની વાહવાહી કરવા પાછળ ખર્ચ્યા. અમુક રસ્તાઓમાં તો રસ્તા બનાવવાના ખર્ચ કરતાં પણ ડબલ પૈસા ઉઘરાણું કર્યા હોવા છતાં પણ આ રસ્તામાં ટોલ ટેક્સ હજુ સુધી ઉઘરાવવામાં આવે છે. આ ટોલ ટેક્સ તાત્કાલિક બંધ થવો જોઈએ અને રસ્તાઓની હાલત વહેલી તકે સુધરે એ અંગે રાજ્ય સરકારે યોગ્ય પગલાં લઈ તાત્કાલિક રસ્તાઓ સુધારવા જોઈએ. એક બાજુ સમગ્ર ગુજરાતના રોડ રસ્તાઓની હાલત ખરાબ છે. એ ગામડાના રસ્તા હોય, શહેરના રસ્તા હોય કે હાઈવેની વાત હોય, દરેક રસ્તાની હાલત ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં ટોલ ટેક્સના નામે 8,702 કરોડ રૂપિયા જેવી જંગી રકમ ગુજરાતના લોકો પાસેથી વસૂલ કરવામાં આવી છે. આ પૈસામાંથી રસ્તાઓ સુધારવાના હોય, એના બદલે રાજ્ય સરકારે પોતાની વાહવાહી કરવા પાછળ ખર્ચ્યા. અમુક રસ્તાઓમાં તો રસ્તા બનાવવાના ખર્ચ કરતાં પણ ડબલ પૈસા ઉઘરાણું કર્યા હોવા છતાં પણ આ રસ્તામાં ટોલ ટેક્સ હજુ સુધી ઉઘરાવવામાં આવે છે. આ ટોલ ટેક્સ તાત્કાલિક બંધ થવો જોઈએ અને રસ્તાઓની હાલત વહેલી તકે સુધરે એ અંગે રાજ્ય સરકારે યોગ્ય પગલાં લઈ તાત્કાલિક રસ્તાઓ સુધારવા જોઈએ. હેમંત ખવાએ જણાવ્યું કે એક તરફ ગુજરાતના તમામ રોડ રસ્તાની હાલત ખરાબ છે, એ પછી ગામડાઓ હોય કે શહેરો હોય કે પછી હાઈવે હોય, દરેક રસ્તાની હાલત ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. ત્યારે બીજી તરફ જે સરકાર દ્વારા ટોલ ટેક્સના નામે છેલ્લા 5 વર્ષમાં 8,702 કરોડ રૂપિયા જેવી રકમ ગુજરાતના લોકો પાસેથી વસૂલવામાં આવી છે. આ પૈસામાંથી રસ્તા સુધારવાના હોય તેની જગ્યાએ રાજ્ય સરકારે પોતાની વાહવાહી કરવામાં જે રૂપિયા ખર્ચી નાખ્યા છે. અમુક રસ્તાઓમાં તો રસ્તા બનાવવાના ખર્ચ કરતા ડબલ પૈસાનું ઉઘરાણું કર્યું હોવા છતાં પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. આ ટોલ ટેક્સ તાત્કાલિક બંધ થવો જોઈએ. રસ્તાઓની હાલત વહેલી તકે સુધરે તે બાબતે રાજ્ય સરકારે યોગ્ય પગલાં લે તેવી હેમંત ખવા દ્વારા માંગ કરવામાં આવી છે. આપણે અવનવાર જોતા હોઈએ છીએ કે અનુભવતા હોઈએ છીએ કે આપણા વિસ્તારમાં રોડ રસ્તાની હાલત સારી નથી. દર વર્ષે કરોડો રૂપિયાની જે ટોલ ટેક્સ જે વસૂલવામાં આવે છે, પણ છતાં રોડની હાલત એવી ને એવી. એવો તો કેવો માલ સામાન વાપરવામાં આવે છે રસ્તાઓમાં કે પછી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચારી છે. તે દર વર્ષે પૈસા સારા રોડ માટે બનાવવામાં દેવા માંગતા જ નથી કે દર વર્ષે સરકારના પૈસા છે તે વેડફી દેવા છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.